નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે દીપિકા। મુદ્દાની વાતમાં જે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું ને આ છે મિડલ ઈસ્ટનું આ મહાયુદ્ધ કે હવે લાગી રહ્યું છે કે એના ટર્નિંગ પોઈન્ટ પર આવી ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એમના જે સ્ટેટમેન્ટ ગઈકાલની એમની રાતની પ્રેસ કોન્ફરન્સ ત્યારબાદ એમના સ્ટેટમેન્ટ અને અમેરિકાની જે ગતિવિધિ એનાથી લાગી રહ્યું છે કે આજે વિશ્વ એક એવી ક્ષણ જોવા જઈ રહ્યું છે કે જે 1900ની જે સાલમાં જ્યારે જાપાન પર એટેક કરવામાં આવ્યો હતો, પરમાણુ એટેક કરવામાં આવ્યો હતો, શું એ સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે વર્લ્ડ વોર 2 વખતે કે 1942-45નો સમયગાળો હતો એ દરમિયાન જ્યારે જાપાને પહેલા અમેરિકા પર એટેક કરે છે અને એનાથી પછી એ અમેરિકા પોતાના પર લઈ લે છે કે આ તો અમારું અપમાન છે ને પછી એમના પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો। શું એ જ પરિસ્થિતિમાં છે? એટલા માટે સવાલ થાય ટ્રમ્પ ગઈકાલે તેમણે રાત્રે ભારતીય સમય અનુસાર જે 11 વાગ્યા આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરી। એમણે ફક્ત એક લાઈનમાં વાત એ કરી કે અમે ઈરાનને એક જ રાતમાં તબાહ કરી દઈશું। હવે એક જ રાતમાં તબાહ કરવાનો મતલબ શું થાય છે? શું એ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાના છે? એના બાદ ત્યારબાદ એમ કહે છે કે અમે આખી જે સિવિલાઇઝેશન છે એને ખત્મ કરી નાખીશું। ગઈકાલે ટ્રમ્પે ફરી એકવાર ચોથી પાંચમી વાર કહ્યું કે અમે એમને પાષાણ યુગમાં ધકેલવા જઈ રહ્યા છીએ, એટલે કે ત્યાં સંપૂર્ણ સફાયો થઈ જશે। છેલ્લા 24-48 કલાકથી તમને ખબર છે તમામ બાબતો ગુજરાત ફર્સ્ટ ટ્રેક કરતું રહે છે। ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટિમેટમ આપ્યું હતું। આ અલ્ટિમેટમ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગે બુધવારે સવારે 5 વાગ્યા પૂરું થાય છે, પણ એ પહેલા જ આજે ઈરાનમાં ચારે બાજુથી હુમલા થયા। ઈરાનનું ખર્ગ આઇસલેન્ડ તેના પર એટેક થયો, ઈરાનની જે રેલવે લાઇન છે તેના પર એટેક થયો, સાથે સાથે એની જે ગેસ ફીડ લાઇન છે, ઓઇલ ડેપો પ્રોડક્શન સેટ છે ત્યાં પણ એટેક કરવામાં આવ્યું છે। શું ચેતવે છે? અને સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, અમેરિકાના રક્ષા મંત્રી ત્રણેના આજના સ્ટેટમેન્ટ છે એ શું દર્શાવે છે? શું આજે એક કંઈક મોટું થવા જઈ રહ્યું છે ઈરાનમાં? એ તમામ વિશે ચર્ચા કરીશું। અને હા, પરમાણુ બોમ્બ શું ટ્રમ્પ એના પર અત્યારે વિચાર કરી રહ્યા છે એ અંગે પણ વિશ્લેષણ કરીશું દીપિકા। જી બિલકુલ, એટલે કે ઈરાનના હવે નાગરિક માળખા પર ટાર્ગેટ થઈ રહ્યો છે, નિશાન બનાવવા આવી રહ્યા છે અને સાથે જ આજે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે, ઈરાનને જે ચેતવણી આપી છે તેના પર જો વાત કરીએ તો આજે રાત્રે ઈરાનની આખી સભ્યતા ખતમ થઈ જશે તેવી આ ચેતવણી આપી છે। તો આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખૂબ જ મોટી આ ચેતવણી આપી દીધી છે। જણાવ્યું છે કે આજે રાત્રે ઈરાનની આખી સભ્યતા ખતમ થશે, જેને ફરી ક્યારે પાછી લાવી શકાશે નહીં। હું નથી ઈચ્છતો કે એવું થાય, પરંતુ કદાચ એવું જ થશે તેવું આ ટ્રમ્પે ચેતવણી આપી છે। આજે રાત્રે દુનિયા મહત્વની ક્ષણના સાક્ષી બનશે તેવું ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે। 47 વર્ષના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને મોતનો સિલસિલો હવે ખતમ થઈ જશે અને આ ટ્રમ્પે નિવેદન આપ્યું છે અને ઈરાનના લોકોને હવે ઈશ્વર રક્ષા કરે તેવી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાર્થના કરી છે। એટલે કે આજની રાત એ સાક્ષી બનશે, દુનિયા સાક્ષી બનશે કે હવે ઈરાન પર કેવા હુમલા કરવામાં આવી રહ્યા છે। વિકાસ, ઈરાન પર હવે જે નાગરિક માળખા પર નિશાન બનાવવામાં આવ્યું છે, ઈરાને પણ એક ચેતવણી આપી દીધી છે કે જો અમારી લાલ રેખાને પાર કરવામાં આવશે તો હવે અમે પણ કડક જવાબ આપીશું। બિલકુલ, આ ખૂબ જ બોલ્ડ અને સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? અ વોલ સિવિલાઇઝેશન વિલ ડાય ટુનાઇટ, એટલે કે આખી સભ્યતા આજે મરી જશે। એમણે એમ પણ કહ્યું, એમના તરફથી કહેવામાં આવ્યું કે 47 વર્ષનો એ ભ્રષ્ટાચાર, અત્યાચાર, આતંકવાદ આજે રાતે જ ખતમ થઈ જશે। ઈરાન કેટલું મોટું છે આપને ખબર છે? ઈરાકમાં જ્યારે અમેરિકા ઘૂસ્યું હતું તેને 8 વર્ષ લાગ્યા હતા। 8 વર્ષ લાગ્યા હતા ઈરાકમાં। ઈરાન છે એ ઈરાક કરતા 7 ગણું મોટું છે અને ત્યાં એને જો ખતમ કરવું હોય તો ત્યાં પછી અમેરિકા મધર ઓફ ઓલ બોમ્બ એનો ઉપયોગ કર્યા સિવાય એને છૂટકો નથી। અને ડોનાલ્ડ ટ્રમ્પ, જેના વિશે અગાઉ પણ ગુજરાત ફર્સ્ટ એ પહેલા પણ આપણે વિશ્લેષણ કરી ચૂક્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો જમણો હાથ શું કરે છે ડાબા હાથને ખબર નથી હોતી, ડાબો હાથ શું કરે છે જમણા હાથને ખબર નથી હોતી। અને પણ એવું પણ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ને ફક્ત શેખી મારે છે કે ફક્ત ને ફક્ત એ ગપ્પા જ માર્યા કરે છે, એવું નથી।
અગાઉ પણ જ્યારે તમને ખ્યાલ હશે કે પાછલા વર્ષે જ્યારે યુદ્ધ થયું હતું જૂન મહિનામાં G7 બેઠક અધવચ્ચેથી પતાવેલી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પરત અમેરિકા પહોંચ્યા, બધાને લાગતું હતું કે ફક્ત ગપગોળા કરે છે, પણ છતાં પણ એમણે B2 બોમ્બર્સથી GBU-57 બોમ્બ ઈરાન પર ફોડ્યા હતા ફોર ધ ન્યુક્લિયર સાઇટ, એના પર એટેક કર્યો. ત્યારબાદ આગળ લઈ જવું, એમણે જે વાત કરી હતી કે વેનેઝુએલા પર અમે એટેક કરીશું, ત્યાંથી ત્યાંના રાષ્ટ્રપતિને લઈને આવીશું, બધાને લાગતું હતું કે ફક્ત ફેંક્યા જ કર્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત વાતો જ કરે છે, પણ એમણે કર્યું, ઓપરેશન ત્યાં ચલાવ્યું. એવી જ વાત ઈરાન માટે પણ તેમણે કરી હતી કે ઈરાનની ઘેરાબંધી અમેરિકા કરી રહ્યું છે, ક્યારે એટેક થશે નહીં થાય એવા સ્પેક્યુલેશન હતા કે અમેરિકા આવી હિમાકત કરી જ ન શકે, પણ આપણે જોયું 28 ફેબ્રુઆરી એટેક થાય, અયાતુલ્લા ખામેનીની હત્યા થઈ જાય અને તમામ ટોપના કમાન્ડર. અને હવે એ મોમેન્ટ પર આપણે આવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અત્યારે એમની જે પેશન છે એને કદાચ એ અત્યારે માપી રહ્યા છે. 2-3 દિવસથી જે અમેરિકાની થૂથું થઈ છે, એની જે એરફોર્સ એના પર એક કાળો ધબ્બો લગાવ્યો ઈરાને કહ્યું કે આ તો બ્લેક ફ્રાઈડે છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ અને એમની જે વાતો ઈરાન જે માનતું નથી એના કારણે બેબાકડા થઈ ગયા છે અને આવી વાતો કરી રહ્યા છે? ઘણી બધી બાબતો છે. આપણી સાથે જો ગેસ્ટ જોડાઈ ગયા હોય તો આપણે એમને સ્ક્રીન પર લાવી દઈએ. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજી જોડાઈ ગયા છે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સર, આ ખૂબ જ એક ગંભીર મુવમેન્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે આખી 6000 વર્ષ જૂની સભ્યતાને ખતમ કરવાની વાત કરે છે, એ શું સૂચવે છે? ફક્ત ગપગોળા છે, ફક્ત શેખી મારે છે, ગપ્પા મારે છે, કે ખરા અર્થમાં એ ગંભીર છે અને કંઈક એવું કરી શકે છે ટ્રમ્પ? શું લાગે છે આપને? જે વિકાસ મકવાણા, આપનો જે સવાલ છે બહુ સ્ટ્રેટેજિક અને મહત્વપૂર્ણ સવાલ છે. અત્યારથી આજે 36મો દિવસ, એમ કહી શકાય કે આજે 38મો દિવસ લડાઈનો શરૂ થયો. 28મી તારીખે એટેક કર્યા પછી આજે 7મી એપ્રિલ ચાલી રહી છે. આખો માર્ચ 31 દિવસ, માર્ચના 28નો 1 એટલે 2, 32 અને 7 એટલે 39મો દિવસ ચાલી રહ્યો છે લડાઈનો. તો એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક નિવેદનો આપ્યા છે. સવારે નિવેદન અલગ હોય, બપોરે અલગ હોય, રાત્રિના અલગ હોય, સૂતા પહેલા અલગ હોય. તો આવા હું કહી શકું કે આજની તારીખમાં જેટલા બધા નિવેદનો આપેલા છે, જેવું અમેરિકાના રાષ્ટ્રપતિ નિવેદન આપે એની સાથે સાથે ઈરાન દ્વારા એને વળતો જવાબ મળે. જ્યારે આવો વળતો જવાબ મળે ત્યારે લોકોને ખ્યાલ આવે કે ખરેખર આજે શું વર્લ્ડ પાવર બદલાઈ રહ્યો છે. કારણ આજની તારીખમાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે આખી દુનિયાના જમાદાર છે, એ જો નાટો કન્ટ્રીને રિક્વેસ્ટ કરે કે તમે અમારી સાથે આજે સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે મદદ કરો, ત્યારે નાટોના તમામ કન્ટ્રીઓએ મનાઈ કરી દીધી કે અમે તમારી સાથે નથી. યુરોપિયન યુનિયનના જે બી દેશો હતા એ તમામ દેશોએ પણ મનાઈ કરી દીધી. બ્રિટને પણ મનાઈ કરી દીધી, ઓસ્ટ્રેલિયાએ મનાઈ કરી દીધી, જાપાને મનાઈ કરી દીધી. એણે પોતાના વક્તવ્યમાં કીધું. તો આજે અમેરિકા દુનિયાના તમામ દેશોથી અલગ થલગ પડી રહ્યું છે. એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો આજે એમની જે ઇમેજ અમેરિકામાં, પોતાના દેશમાં, એમના જે તુલસી ગેબાર્ડ, CIA જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, સિક્યુરિટીના સૌથી મોટા વડા, જો એ રાજીનામું આપી દે
એની પાછળનું કોઈ કારણ કે ઈરાનથી નહીં આપણને સર, કોઈ એટલે ખતરો જો કેન્ટે નથી. રાજીનામું આપ્યું ખતરો હતું, તુલસી હોય ગબાર્ડની ચર્ચા થઈ રહી છે, તો પણ સર પાકે. આમાં સવાલ એ છે કે આ એક એવું બોલ્ડ સ્ટેટમેન્ટ કે આજે સભ્યતા ખતમ થઈ જશે, હું નથી ઈચ્છતો પણ એવું થવા જઈ રહ્યું છે એવી વાત ટ્રમ્પની, તો શું ઓપ્શન છે અમેરિકા પાસે, ઇઝરાયલ પાસે? આપને શું લાગે? કારણ કે આજે એમણે ઘણા બધા બ્રિજ તોડી નાખ્યા. આઈડીએફએ કન્ફર્મ કર્યું 8 બ્રિજ તોડ્યા છે, સાઉથ પાર્સ ગેસ ફેસિલિટી પર એટેક કર્યો છે, બુશર પ્લાન્ટ પર એટેક કર્યો છે, ઘણા બધા હુમલા કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કયા વિકલ્પ છે? પરમાણુ હથિયાર ચલો સાઈડમાં મૂકી દો, પણ એવો ભયંકર હુમલો કરવાની જો યોજના હોય તો એ કયા હુમલા હોઈ શકે છે? તો વિકાસ, આજે અમેરિકા પાસે મેળવવાનું કશું નથી. અમેરિકા આ ઈરાન યુદ્ધ સાથે ટોટલી હારી ગયું છે એમ કહીએ તો કહેવાય. એમણે પોતાનું મહત્વનું જે ઈરાક, મિડલ ઈસ્ટની આંખ કહેવાય એવું મોંઘામાં મોંઘું પ્લેન, એવા પ્લેનને જો ઈરાન દ્વારા તોડી પાડવામાં આવે, એની મોંઘામાં મોંઘી મિસાઇલ, થાળ મિસાઇલને જો તોડી પાડવામાં આવે, એના હેલિકોપ્ટરોને તોડી પાડવામાં આવે, તો આજે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે. એની મહત્વનું કારણ એ છે કે વર્લ્ડને ખ્યાલ આવી ગયો, હવે આજે નાટો કન્ટ્રી બધા એની સાથે સાથ આપવાની મના કરી દે, નાના નાના કન્ટ્રીઓ એની સાથે જવાની ના પાડી દે, તો એની પાછળનું કોઈ મહત્વનું કારણ હોય તો કે આજે મિડલ ઈસ્ટના જે છે કન્ટ્રીઓ છે, એ લોકોએ કીધું અમેરિકાને કે ભાઈ હવે અમે તમારા બધા એરબેઝ તોડી નાખ્યા છે, તો અમે અમારા એરબેઝથી તમને સાથ આપવા માંગતા નથી. જો માંગશું તો ઈરાન અમારા એરબેઝને તોડી પાડશે. તો તમે જો અમારી રક્ષા ના કરી શકો તો અમે તમારી સાથે કેમ ચાલીએ? જી, કારણ મહત્વનું કોઈ હોય તો એ છે કે આજે વર્લ્ડ ઓર્ડર બદલાય. આ જગતનો જમાદાર એમ વિચાર કરતો હતો કે મેં આજે ક્યુબામાં એટેક કર્યો હોય કે મેં વેનેઝુએલામાં એટેક કરીને આખા તેલનો ખજાનો મારી પાસે મેળવી લીધો હોય, તો દુનિયાનો સૌથી બીજો મોટો ખજાનો ઈરાનનો હું મેળવવા માંગતો હતો, જેના કારણે એક કાંકરે બે પક્ષી મારવાનો સિદ્ધાંત હતો. લેટ મી 1 મિનિટ, 30 સેકન્ડ કમ્પ્લીટ કરો જી. એ જે પ્રમાણે અમેરિકા વિચાર કરતું હતું કે હું એક કાંકરે બે પક્ષી મારી લઈશ, જગતનો જમાદાર, કે આજે ચાઇનાનું ઈરાન દ્વારા 90% ક્રૂડ ઓઇલ એ અહીંથી સપ્લાય થતું હોય, અને આજે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોય, ભલે જેટલા એ જહાજો ત્યાંથી મોકલતા હોય, જે કાંઈ કરતા હોય, કેટલા મળે છે નથી મળતા, એની આજે દુનિયાના દેશોને બધાને ખબર છે ક્યાં શું છે, કઈ પરિસ્થિતિ ચાલી રહી છે. ઓકે, તો આજે એ જ રશિયા બી એ જ વિચારી રહ્યું છે કે અમેરિકા યુદ્ધમાં સલવાઈ જાય, જે પ્રમાણે હું સલવાઈ ગયો છું. તો આજે દુનિયામાં ઓકે સર, માફી સાથે આપને અટકાવવા પડે છે. બિલકુલ સર, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને તહેરાનનું જે એરપોર્ટ છે ત્યાં પણ એક જોરદાર એટેક થયો છે ને ત્યાં ભીષણ આગ લાગી છે. ને આજે દીપિકા ડેડલાઇન પૂરી થાય એ પહેલા ઘણા બધા એટેક ઓલરેડી ઈરાનમાં થઈ ચૂક્યા છે, જે આપણે બ્રેકિંગ સાથે જોઈશું. આજે ઘણા બધા એટેક ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે કર્યા છે. શું દર્શાવે છે પહેલા એ સમાચાર આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈ લઈએ. અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના ખાર્ગ આઇલેન્ડ પર હુમલો કર્યો છે. ડેડલાઇન પૂરી થાય તે પહેલા જ ઓઇલ ટર્મિનલને નિશાન બનાવ્યું છે. અમેરિકા અને સાથી દેશોના ઠેકાણા ઉપર હુમલા કરીશું તેવું પણ ઈરાને આ કડક જવાબ આપ્યો છે. સાથે સાથે ઓઇલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાની મીડિયા તરફથી આ નિવેદન આપ્યું છે કે અમારા ઓઇલ ટર્મિનલને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનનું અંદાજિત 90% ક્રૂડ ઓઇલની નિકાસ ખાર્ગ આઇલેન્ડથી થાય છે, ત્યાં નિશાન બનાવવામાં આવ્યું છે, તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને દરરોજ લગભગ અહીંયાથી 70 લાખ બેરલ સુધીનું ઓઇલ જહાજોમાં ભરી શકાય છે. ઓઇલ ટર્મિનલ, સ્ટોરેજ ટેન્ક અને જહાજોમાં ઓઇલ ભરવાની સુવિધાઓ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વધુ એક
ધમકી આપી છે અને આજે રાત્રે એક પૂરી સભ્યતા ખતમ થઈ જશે તેવું ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે હું નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ આવું કરવું પડશે તેવી પણ તેમણે વાત કરી છે. એટલે કે ડેડલાઇન પૂરી થાય, જે ધમકી આપવામાં આવી હતી તે પહેલા જ આ ટ્રમ્પ તરફથી મોટા ધડાકા કરી દેવામાં આવ્યા છે અને ઈરાનના જે નાગરિક માળખા છે તેને નિશાન બનાવવામાં આવ્યું છે. વિકાસ, બિલકુલ, આ જે ખર્ગ આઇસલેન્ડ છે પર્શિયન ગલ્ફમાં, ત્યાં એક સ્ટ્રેટેજિક પોઈન્ટ છે જ્યાંથી ઈરાન પોતાનું 90% ઓઇલને દુનિયાભરમાં એક્સપોર્ટ કરે છે. ઈરાનમાં જેટલું પણ ઓઇલ તૈયાર થાય એ પાઇપલાઇન મારફતે ત્યાં આઇસલેન્ડ પહોંચે છે અને પછી ત્યાં દુનિયાભરમાં મોકલવામાં આવે છે. આજે લગભગ ચોથી વાર અમેરિકા ઇઝરાયલે અહીંયા હુમલો કર્યો છે અને આજનો હુમલો ખૂબ જ ભીષણ છે. ત્યાં પહેલાથી જેટલા પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ હતા તેને અમેરિકાએ તોડી પાડ્યા હતા. આજે હવે ત્યાં કેવો એટેક થયો છે એ તો તસવીરો, બધા ફૂટેજ આવતીકાલે આવશે. પણ એની સાથે સાથે બીજા મહત્વના સમાચાર, ઈરાન પર ક્યાં ક્યાં હુમલા થઈ રહ્યા છે. યુએસ ઇઝરાયલ જે હુમલા કરી રહ્યું છે એની વાત કરીએ તો એનું કેપિટલ તહેરાન, પારદિશ, કશાન, અલ્બ્રોસ પ્રાંતમાં પણ હુમલા થઈ રહ્યા છે. સાથે સાથે આ તમામ શહેરો તમે પહેલીવાર આમ સાંભળ્યા હશે એ વિસ્તારો પણ એ ખૂબ જ મહત્વના સ્ટ્રેટેજિક પોઈન્ટ છે. તહેરાનના અનેક એવા વિસ્તારો જ્યાં હુમલા થયા અને હવે રહેણાંક વિસ્તાર, રેસિડેન્શિયલ એરિયામાં પણ અને મહત્વના સ્થાનો પર ટાર્ગેટ થઈ રહ્યા છે. મહેરાબાદ એરપોર્ટ પર પણ ઇઝરાયલ અમેરિકાએ જોરદાર એટેક કર્યો છે. ઇઝરાયલે ઈરાનના કાશાન રેલવે બ્રિજ પર, હમણાં જે વાત કરી રહ્યો હતો, રેલવે બ્રિજ પર હુમલો કર્યો જેમાં 2ના મોત થયા. અલ્બ્રોસ પ્રાંતમાં જે હુમલો થયો એમાં 18 લોકોના મોત થયા અને અનેક એવા જે ગુપ્ત ઠેકાણાઓ છે ત્યાં પણ હુમલા થઈ રહ્યા છે. શાહરિયાર પરના હુમલામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ ઈરાનમાં આવેલા ખોરમાબાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. તમે જો આ ઇન્ટેન્સિટી, આ તેના વિઝ્યુઅલ કેવી ખાના ખરાબી કરી છે. અને હમણાં જ આઈડીએફે દાવો કર્યો, દીપિકા, એક સાથે 8 પુલ ઇઝરાયલે ઈરાનના ઉડાવી દીધા છે. આવી પરિસ્થિતિ છે. સામે ઈરાન પણ કેવા જવાબ આપે છે એ વિશે પણ આપણે બ્રેકિંગ ન્યૂઝ સાથે ઈરાન પણ હવે જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને પણ ઇઝરાયલ પર તાબડતોબ હુમલા કર્યા છે. બિગ બ્રેકિંગ છે આ. ઈરાને કુલ 3 થી 5 બેલિસ્ટિક મિસાઇલ લહેરો સાથે હુમલા કર્યા છે. ઈરાને મોટાભાગના હુમલા બેલિસ્ટિક અને ડ્રોનના સંયુક્ત હુમલા કર્યા છે. ઇઝરાયલ પર ક્લસ્ટર વોરહેડ દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા છે અને ઈરાને ઇઝરાયલના તેલ અવીવ, રામત હાશરોનને અને સાથે સાથે રોશ હાયન પર પણ હુમલા કર્યા છે. તે પેતાહ તિકવા, હાઈફા, રામતગાન અને બિરશેબા પર પણ તાબડતોબ હુમલા કર્યા છે. રામત હાશરોન પરના હુમલામાં વાહનો અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન થયું છે. બિલકુલ. સાથે હવે બીજા આગળના મહત્વના બ્રેકિંગ ન્યૂઝ પર જોઈએ. આ તમામ એટેક ઈરાન તરફથી કરવામાં આવ્યા. હવે ઇઝરાયલ લેબેનોનમાં પણ હુમલા કરી રહ્યું છે કારણ કે ત્યાંથી હિઝબુલ્લા એમને કાઉન્ટર કરે છે. લેબેનોનમાં આજે ક્યાં થયું? એનું કેપિટલ બેરુતમાં બીર અલ અબેદ અને જન્નાને પણ ટાર્ગેટ કર્યા. સાથે એન સાઉદે, જાબલ અમેલ, કફર રૂમાન, આ તમામ નામ અમે પણ પહેલીવાર સાંભળીએ છીએ પણ ત્યાંથી તમામ રિપોર્ટ્સ મળે છે. લેબેનોનની ધરતી અત્યારે દણદણી ઉઠી છે. અનેક એવા વિસ્તારો, હોસ્પિટલ હોય કે પછી વેરહાઉસ હોય કે પછી એવા વિસ્તારો કે જ્યાં હિઝબુલ્લાના કમાન્ડર છે. તમે જો આ બધા વિઝ્યુઅલ આઈડીએફ રિલીઝ કરી રહ્યું છે, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ, કે જ્યાં એવું કહેવામાં આવે કે રહેણાંક વિસ્તારની યાર્ડમાં હિઝબુલ્લા છુપાઈ રહ્યું છે. હિઝબુલ્લાના કમાન્ડ સેન્ટર હોય કે પછી હથિયાર ડેપો, રોકેટ લોન્ચર સાઇટને ફરી એકવાર ટાર્ગેટ કરે. છેલ્લા 24 કલાકમાં લેબેનોનમાં 14 થી વધારે લોકોના મોત થયા અને ઇઝરાયલના હુમલામાં 1000 કરતા વધારે હિઝબુલ્લાના સભ્યોનો મોતનો પણ દાવો છે. 2 માર્ચથી જે એટેક થયા એમાં 1479 કરતા પણ વધારે લોકોના મોત થઈ ગયા છે. આવી સ્થિતિ અત્યારે છે. એટલે કે ઘણા બધા મોરચે યુદ્ધ લડાઈ રહ્યું છે અને સાથે સાથે બીજા મહત્વના સમાચાર. હવે આપણે ફૂલ સ્ક્રીનમાં આ વિઝ્યુઅલ જોઈશું. જે વિન્ડો હોય એમાં ટ્રમ્પે જે ધમકી આપી છે, દીપિકા, એ ધમકી સામે ઈરાન કેવી રીતે લડી રહ્યું છે કે હ્યુમન ચેન, માનવ સાંકળ રચી છે. એટલે કે જેટલા પણ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે, એ પછી પાવર પ્લાન્ટ હોય કે પછી ઓઇલ ડેપો હોય કે બ્રિજ હોય, એ તમામ જગ્યાએ ઈરાનની જનતા રસ્તા પર ઉતરી અને માનવ સાંકળ રચવામાં આવી છે. તમે જુઓ આ 2 અલગ અલગ દ્રશ્યો. પુલ પર માનવ સાંકળ રચવામાં આવી અને પાવર પ્લાન્ટ નજીક પર પણ એક હ્યુમન ચેન બનાવવામાં આવી છે. આપને યાદ હશે કે જ્યારે 1991માં સદ્દામ હુસેન ગલ્ફ વોર વખતે પણ એમણે જ આ રણનીતિ અપનાવી હતી કે તમામ જે ફોરેન નેશનલિસ્ટ છે તમામને ત્યાં ઉભા રાખી દીધા અને પછી હુમલો નહોતો થઈ શક્યો. આ જ રણનીતિ સાથે ઈરાન આજે આગળ વધ્યું છે. આ ખૂબ જ મહત્વની બાબત છે. પણ સવાલ એ છે કે આવા કેટલા દ્રશ્યો સામે આવશે? શું એ તમામ 14 મિલિયન લોકો એ IRGC ઈરાનના જે અત્યારે પોલિટિકલ લીડર છે એમના સમર્થનમાં આવશે ખરા? વિઝ્યુઅલ તો ઘણા બધા છે
પણ જોઈએ એટલા લોકો રસ્તા પર ઉતરશે કે કેમ, એક મોટો સવાલ છે. બીજી સૌથી મહત્વની બાબત દીપિકા, શું આમના પર એટેક થઈ શકે છે કે કેમ, એક મોટો સવાલ છે. કારણ કે ઇઝરાયલ હંમેશા કહેતું હોય છે કે ભાઈ આ તો આતંકવાદીઓ છે, આતંકવાદીઓની યાદમાં પણ આવા સામાન્ય લોકો પર કદાચ એટેક થઈ શકે છે. એ પણ બાબતે વિશ્લેષણ કરીએ. જી બિલકુલ, આપણી સાથે અમૃતલાલજી જોડાઈ ગયા છે. અમૃતલાલજી, જે રીતે પુલ પર આ માનવ સાંકળ રચવામાં આવી અને સતત જે ઈરાન પર હુમલા થઈ રહ્યા છે, આ હુમલા લાર્જર સ્ટ્રેટેજીનો ભાગ છે કે પછી શું છે? જી, આપનો સવાલ બહુ સરસ મજાનો છે અને ખરેખર આવી પરિસ્થિતિમાં આપણે એમ કહી શકાય કે માનવ જ્યારે સાંકળ બનાવીને આવી જાય તો એ દેશની અંદર પહેલી વસ્તુ યુદ્ધના જે નિયમો છે એમાં નિયમો પ્રમાણે આજે જે સંયુક્ત લડાઈ ચાલી રહી, આ યુદ્ધ નથી. પહેલી વસ્તુ હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આ બોર્ડર પારની લડાઈ છે. છૂટપૂટ બધા જે એટેક થઈ રહ્યા છે, હજી પૂર્ણ જેને લડાઈ કહેવાય 1 to 1, જ્યારે તમે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરો અને લડાઈ કરો ત્યારે એને લડાઈ કહેવામાં આવે છે. આ એકબીજા દેશના જે ટાર્ગેટોને ધ્વસ્ત કરવાના હોય કે એને નક્કી કરેલું હોય કે કઈ પ્રમાણે કરવાનું છે એ પ્રમાણે આ લોકો કરી રહ્યા છે. તો અત્યારે એમ કહી શકાય કે આ એક માનવ જે સાંકળ બનાવી છે, પણ મને એવું નથી લાગતું કે આ લોકો એમાં ઇઝરાયલ હોય કે અમેરિકા હોય, માનવ સાંકળની અંદર આ નાની નાની દીકરીઓ જે 170 હતી એના ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો સ્કૂલની અંદર, એ બહુ શરમજનક ઘટના કહી શકાય. અને એ પછી પણ અમુક જે દીકરીઓ મરી ગઈ ને એમાં પછી બીજો બોમ્બ ફેંકવામાં આવ્યો કે હજી જ્યારે લોકો ત્યાંથી મૂવ કરીને ભાગદોડ મચે ત્યારે બોમ્બ ફેંકવામાં આવે, તો આ ખરેખર એક બહુ મોટી શરમજનક ઘટના કહેવાય. લડાઈ વખતે ક્યારેય પણ રિહાયશી ઇલાકામાં બોમ્બ ફેંકવામાં નથી આવતા. જે રિહાયશી ઇલાકાની અંદર માત્ર ને માત્ર તમારા પાવર હાઉસ હોય કે તમારી સપ્લાય ચેન હોય કે તમારા રોડ રસ્તા હોય કે એરપોર્ટ હોય કે તમારી રેલવે હોય કે એરફોર્સ હોય, આ બધું વસ્તુઓને તોડી પાડવામાં આવે છે. પણ ડાયરેક્ટ જે લોકો રહેવાસી તરીકે રિહાયશી ઇલાકામાં રહેતા હોય, આ ઇન્ટરનેશનલ લડાઈનો નિયમ છે. જો આ નિયમનો અમેરિકા ઉલ્લંઘન કરે તો બહુ ખતરનાક કહી શકાય ને બહુ શરમજનક કહી શકાય કે આ રીતે ક્યારેય થઈ શકે નહીં. અને આજે જે પ્રમાણે એણે ખર ગાઈડલાઈન પર હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો છે, પણ દર્શક મિત્રો આપને હું જણાવવા માંગીશ કે ઈરાનની જે સેના છે, નેવી પેટ્રોલિંગ એકદમ રેડી છે, એરફોર્સની એની જે એન્ટી ડિફેન્સ સિસ્ટમ તૈયાર છે અને એનું તમામ પ્રકારની સેના રેડી છે. જો 1979-80 દરમિયાન જ્યારે સદ્દામ હુસેને આટલા એટેક કર્યા પણ એને એ ડિસ્ટર્બ નથી કરી શક્યા, તો આજની તારીખમાં ઈરાનને એટલો બધો સમય મળી ગયો. અને સર, એ તો 38 આ દિવસોમાં દુનિયાએ પણ જોયું છે કે ભલે ઈરાન નાનકડો અમેરિકાની સામે છે પણ એણે પોતાની તાકાત તો બતાવી છે. આની સાથે બીજા મહત્વના સમાચાર એ કે ગંભીરતા ખૂબ જ છે, કારણ કે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ગાઈડલાઈન હમણાં જ રજૂ થઈ છે. In the view of the rapidly evolving situation in Iran, Indian nationalists who are currently in Iran are advised to stay put where they are, shelter in place and avoid further movements. અને સાથે સાથે કહ્યું કે ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંનું જે દૂતાવાસ છે એમના માર્ગદર્શન, એમની સાથે કોમ્યુનિકેશન કર્યા વગર તમે ના તો બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરો કે ના તો કોઈ મૂવમેન્ટ કરો, તમે જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત સ્થાને રહો, એવી અત્યારે એડવાઇઝરી પણ ભારત તરફથી આપવામાં આવી છે. જેટલા લોકો ઈરાનમાં છે, સર, આ શું દર્શાવે છે? ભારત તરફથી પણ અત્યારે એ પ્રમાણેની વધુ એક ચેતવણી ત્યાંના રહેલા ભારતીયોને આપવામાં આવી છે, એટલે કંઈક તો પ્લાનિંગ થઈ રહ્યું છે, આપ માનો છો? જી વિકાસ, પ્લાનિંગ કોઈ બી વસ્તુ હોય, અમેરિકા આજે જ્યારે આટલા બધા એટેકો કર્યા, સૌથી પહેલાં 48 કલાકની એને મિયાદ માગી, પછી 5 દિવસ માગી, પછી 10 દિવસ માગી, ત્યાર પછી એણે આટલો બધો એને સમય મળી ગયો. એ સમય મળ્યા પછી એને જે તૈયારી કરવાની હતી, કારણ કે લડાઈમાં જ્યારે બી તૈયારી કરવાની હોય તો 3 P કામ આવે છે: પ્લાનિંગ,
પ્રિપેરેશન અને એક્ઝિક્યુશન. તો પહેલાં કોઈ પણ જગ્યાએ એટેક કરતાં પહેલાં પ્લાનિંગ કરવામાં આવે કે ભાઈ એ વિસ્તાર કેવો છે, જે પ્રમાણે કદાચ તમને એવું લાગશે કે અમેરિકાએ પોતાના પાયલટને બચાવવા માટે આટલું બધું કરેલું અને જે સેનાઓ એરફોર્સના જવાનોને પેરાશૂટ દ્વારા ઉતારવામાં આવેલા, પણ ગલત. અમેરિકાએ પહેલાં પ્લાનિંગ કરેલું કે હું એવા પહાડોની અંદર ઉતરીશ જે જગ્યાએ એમનું આ જે યુરેનિયમ 640 kg રાખેલું છે એ કઈ જગ્યાએ રાખેલું છે એના એરફોર્સ દ્વારા રાતોરાત ઉતારવામાં આવ્યા અને ત્યાંથી પાયલટને બી રિકવર કરી અને એ લોકો નીકળી ગયા. તો એની પાછળનું કોઈ મહત્ત્વનું કારણ હોય તો આ મહત્ત્વનું કારણ હતું કે જ્યારે આપણે એટેક કરવાનો છે તો એ એટેક દરમિયાન આપણે કેવી રીતે અમેરિકામાં એટેક કરીશું, ખર્ડ આઇલેન્ડમાં કેવી રીતે કરીશું. કારણ કે ખર્ડ આઇલેન્ડ કે નાનો એવો આઇલેન્ડ છે, 20 થી 25 કિલોમીટર સ્ક્વેર કિલોમીટરની અંદર આ આઇલેન્ડ આવી જાય છે, જ્યાં એમ કહેવાય ઈરાનનું હૃદય, ઈરાનનું હાર્ટ વસે છે. સર 10 સેકન્ડમાં સર આપનું ક્વિક રિએક્શન. 90%. સર આપણે ક્લોઝિંગ તરફ જઈએ છીએ. ક્વિક રિએક્શન જે ઘણા બધા વિશ્લેષકો કહી રહ્યા છે કે આજે કદાચ પરમાણુ બોમ્બનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પ કરી શકે છે અથવા તો ઇઝરાયલ કરી શકે છે. નેતન્યાહુ તરફથી પણ આજે હમણાં સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, વી આર ચેન્જિંગ ધ બેલેન્સ ઓફ પાવર ફ્રોમ વન એન્ડ ટુ અધર. આપને લાગે છે ક્વિક રિએક્શન આજે કંઈક એવું થઈ શકે છે અથવા તો ફક્ત એ શક્યતાઓ જ છે, કોઈ એમાં આપને લાગતું નથી કે એટેક થાય? વિકાસ મકવાણા, નોટ એટ ઓલ. ધીસ ધ ડેટરન્સ. અમેરિકા જેવો કન્ટ્રી અને ઇઝરાયલ જેવો કન્ટ્રી જો ન્યુક્લિયર બોમ્બ માટે વિચાર કરતો હોય તો સમજી લેવાનું કે એ દેશ ખલાસ થઈ ચૂક્યા છે. એની મિસાઇલો એની પાસે નથી, એરફોર્સ બરોબર નથી, એની એર ડિફેન્સ એની પાસે નથી. આ તો લાસ્ટ રિઝોર્ટ છે. એમાં જો ન્યુક્લિયર બોમ્બ એક બી કોઈ ફેંકવામાં આવશે તો એનું જેને આપણે કહેવાય ફ્યુઝન એન્ડ ફિસાઇલ, આ બંને જ્યારે યુરેનિયમ 239 એન્ડ 245 બંને રિએક્શનમાં આવશે તો 1 મિનિટની અંદર એમ કહેવાય છે કે 1000 કરોડ સેન્ટીગ્રેડ જે ટેમ્પરેચર ઉત્પન્ન થશે અને વિધિન 3 મિનિટ્સ કોઈ બી શહેરમાં જ્યારે ફેંકવામાં આવશે એ ખલાસ થઈ જશે. અને ત્યાર પછી એના જે થર્મલ રેડિયેશન છે, એના જે આગના ગોળાઓ છે, એ આગના ગોળાઓથી આસપાસના દેશો, શહેરો એ તમામ ત્રાહિમામ થશે ને આવનારા 30,000 વર્ષ સુધી એ વિસ્તારની અંદર કશું થઈ શકશે નહીં. જે રીતે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં બોમ્બ ફેંકવામાં આવેલા, આની વાત જ નહીં કરવાની કે એ લોકો ન્યુક્લિયર બોમ્બ ફેંકશે. એના કરતા વધુ એવા બોમ્બ ફેંકશે. બિલકુલ. એટલે કે એના બીજા કોઈ એવા ઘાતક હથિયારોનો બોમ્બનો ઉપયોગ થઈ શકે છે. આભાર સાહેબ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર. તો ડોનાલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે કે આજે આખી સભ્યતાને અમે ખતમ કરી દઈશું અને 47 વર્ષના આતંક નોંધાવશે. આખરે કેવો હુમલો અમેરિકા ઇઝરાયલ કરે છે અથવા તો કરે છે કે કેમ, એના પર અમારી નજર છે. આશા રાખીએ કે એવું એક મેસેજ આવ્યો છે કે ડિપ્લોમેટિક ચેનલ હજુ પણ બંધ થઈ નથી, એક ખૂબ સારા સંકેત છે. જોઈશું કે આ ચેનલ ઓન રહે અને કોઈ વાતચીતથી, કારણ કે અંતે તો ટેબલ પર જ આવવાનું છે. વાતચીત માટે ગમે તે કરો, યુદ્ધ જ્યારે પણ અટકતું હોય છે અંતે તો તમારી ટેબલ પર વાતચીત કરવી જોઈએ છે. અત્યારે વાતચીત થઈ જાય ટેબલ પર, એ જ જરૂરી છે. આશા રાખીએ કે આ તમામ પરિસ્થિતિ એકદમ શાંત થઈ જાય. જો કે તમામ બાબત ટ્રેક કરતા રહીશું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.